આજે વિક્રમ સંવત 2080 ચૈત્રવદ ચોથ છે. તારીખ 28/4/2024 અને રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં આપણે સ્ટેજ કુટીરે સ્ટેજ ઉપર સિંહાસનમાં બિરાજમાન વાલા વાલા શ્વેતાંબરી અને લાલ કેસવાળા અને આ અમારા હરિકૃષ્ણ મહારાજ પીળા વાઘાવાળા ત્રણેય મહારાજને કોટી કોટી વંદન. આવો નજીક થઈએ. ચાલશે ભાગ 47. આજનો વિષય છે ચાલશે. ચાલશે ચાલશે કરીને બહુ બગાડ્યું છે કામ. જ્ઞાન આપણે હવે જાગવું, ચાલવા ન દેવું નકામ. નાની એવી વાર્તા છે પણ હાજે ગગડાવી નાખે એવી. ઘડિયાળના કાંટાની જેમ ભાગતું જીવન જીવશો તો ક્યારેક જીવન પણ હાથમાં જ ભાગી જશે, મરી જશું એમ કહેવાનું છે. ઘડિયાળની કાંટાની જેમ કટકટ 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 આયુષ્ય કાપતું ફટફટ ફટફટ ભાગતું આ જીવન જો આપણે જીવશું નિરું દોડધામમાં જ તો મારા વાલાઓ ક્યારેક જીવનમાંથી હાથ ધોઈ નાખવાના થશે. આપણે ભાગ ભાગ કરીશું તો એ જીવન જ આપણને મૂકીને ભાગી જશે. લો, સમયે આમ તો ઘણું બધું શીખવાડ્યું. સમયે આપણને ઘણું બધું શીખવાડ્યું. બસ સમય ઘણો લગાડ્યો. ગઢા થઈ ગયા તોય અમુક હજી નથી શીખી શક્યા. વાલા ભક્તો, વાર્તા. ખૂબ મોડું થઈ ગયું આજે, ખૂબ મોડું થઈ ગયું. ઓફિસ જવા નીકળેલો જતીન મનોમન બબડ્યો. ખૂબ મોડું થઈ ગયું. બાઇકની ચાવી, રૂમાલ અને પર્સ શોધવામાં પણ ખાસો એવો સમય વેડફાયો. જતીનને આજે પિયરે ગયેલી પત્નીની ખૂબ ખોટ સાલવી. ઘરવાળું ગયું તું પિયર, હવે બધું એને હાથે કરવાનું હતું. આજે એને ખબર પડી કે પત્ની કેટલી ઉપયોગી છે. ખોટ એને બહુ ખૂંચી. આજે લાઇટ, પંખા ને ગેસ ચાલુ તો નહીં રહી ગયા ને એમ બરોબર ચેક કર્યું. મુખ્ય દરવાજે તાળું વાંચી, તાળાને 2 વાર ખેંચી સંતોષપૂર્વક ચાવી ખીચામાં હેરવી દીધી. ઓફિસ બેગ ખભે ફેરવી નીકળવા જ જતો હતો ત્યાં જ કંઈક યાદ આવ્યું. પગ સહેજ ધીરા પડ્યા અને મનમાં એમ થયું ચાલશે. શું થયું? ચાલશે. આવું મનમાં ગણગણી જે યાદ આવ્યું તું તે લેવા ગયો નહીં અને ઘડિયાળના કાંટા પર એક નજર કરી બાઇક હંકારી મૂકી. જતીન ઘર પાસેના કાચા રસ્તાથી મુખ્ય રોડ પર પહોંચ્યો ત્યાં તો કાગ ડોળે વાટ જોઈને બેઠેલા કાળ જોડે ભેટો થઈ ગયો. કાળ જોડે, મૃત્યુ જોડે. એક નાનો અમથો ખાડો ટાળવા જતા બાઇક પરનો કાબુ ગુમાવી બેઠો અને ધડાકાભેર રોડ પર પછડાયો. જતીન પછડાયો અને તેનું માથું રોડ સાથે ધડાંગ લઈને અથડાયું. માથામાં ઘણું બધું વાગી ગયું. ખૂબ લોહી નીકળવા લાગ્યું. જતીને ઊભા થવાના અથાગ પ્રયત્નો કરી જોયા પણ નિષ્ફળ ગયો. અડધો બેભાન જેવો થઈ ગયો. એને શરીરે સાથ ન આપ્યો. આંખો સામે અંધારા ફરી વળ્યા. થઈ રહેલી અસહ્ય પીડા જતીનને મૃત્યુનો ભય પમાડી ગઈ. રસ્તા પર પાણીની જેમ રેલાઈ રહેલા એના લોહીના રેલાઓ જતીનને પોતાની સઘળી મહેનત, સંઘરેલી સઘળી બચત સંપત્તિ અને ભેગા કરેલા મનોરથો, સપનાઓ અને પરિવારજનોની આશા ઢહડીને લઈ જતા ભાષા પેલા રેલાઓ આ બધું ઢહડીને લઈ જાય છે. ગણાઈ રહેલી આ અંતિમ ઘડીઓમાં જતીનને પોતાનો સમગ્ર જીવનકાળ ચિત્રપટની જેમ આંખો સામે ફરતો દેખાયો. ફિલ્મ દેખાણી. એને જે ખોટો જિંદગીનો સમય બગાડ્યો તો એ બધું એને દેખાય એવું કે અરે રે, ન કરવાનું જ કર્યું ને કરવાનું બાકી રહી ગયું ને આજ મરવાનું આવી ગયું. મિત્રો યાદ આવ્યા, પરિવારજનો યાદ આવ્યા, ઓફિસ યાદ આવી, ઘર યાદ આવ્યું. ઘરની દરેકે દરેક વસ્તુઓ પણ એક પછી એક એને દેખાવા લાગી. બંધ આંખે ફરી રહેલી નજર, જોઈ રહેલો ફિલ્મ અને એ નજર આખરે ઘરના એક ખૂણે મુકાયેલી વસ્તુ પર આવીને અટકી.
બંધ આંખે ફરી રહેલી નજર આખરે ઘરના એક ખૂણે મુકાયેલી એક વસ્તુ પર આવીને અટકી, જે હતું છેલ્લી ઘડીએ ભૂલાઈ ગયેલું હેલ્મેટ. એને પાછું વળવાનું હતું, પહેરીને નીકળવાનું હતું, પણ એને શું કીધું? ચાલશે 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 કરીને બહુ બગાડ્યું છે કામ. ચાલશે ચાલશે કરીને બહુ બગાડ્યું છે કામ. જ્ઞાન હવે સજાગ થઈ, ન ચાલવા દેવું નકામ. ચાલશે, નકામો કાંઈ ચાલવા નહીં દેવાનું સાહેબ. હેલ્મેટ ભૂલાઈ ગયું, યાદ આવ્યું ખરું, બાઇક થોડુંક ધીમું પડ્યું, પણ હું મનમાં થયું? આ ચાલશે પથારી ફેરવી, મોત ભેટાડી દીધું. વાલા ભક્તો, અને પોતાના જ બોલાયેલા શબ્દો ચાલશે એના પર પારાવાર જતીનને પસ્તાવો થયો, અને પસ્તાવાની સાથે જતીનની આંખો ઢળવા લાગી અને કાયમને માટે લાંબે રસ્તે ચાલ્યો ગયો. આવું થયું વાલા. હે વાલાઓ, હેલ્મેટ પહેરજો મા બાપ. જો તમને થોડીક રોડ ઉપર થતી પરિસ્થિતિની ક્લિપો બતાવીએ છીએ. સ્ટાર્ટ. चिंटू हेलमेट पहन ले. छोड़ो ना भैया, कॉलेज पास में ही तो है. નો પહેર્યું હેલ્મેટ, બોલે કીધું તો. चिंटू हेलमेट पहन ले. हेलमेट जीवन बचाते हैं. क्लिक. જો જેણે પહેર્યું હતું એ બચો, અને હેલ્મેટ નહોતું પહેર્યું તે ગયો. થોડી ગરમી થાય, કીડીયું ચડે, ન ગમે, પણ જીવવું હોય તો હેલ્મેટ પહેરવું. કેમ લાગ્યું બાપાઓ? પાછળ બેઠેલા એ પહેરવું. બાઇક હાંકતો હોય એણે જ પહેરવું એવો નિયમ નથી. બાઇક હાંકતો તો એને પહેર્યું, પાછળ બેઠેલા એ ન પહેર્યું. બાઇક હાંકતો તો એનું માથું અથડાણું, પણ એની રક્ષા થઈ ગઈ, બચી ગયો, અને પાછળ બેઠેલો મરી ગયો. હા હા, ચાલો આગળ. જોયું તમે? વાળ આમ હરખા રાખવા એમ. પોલીસને બાળીને પહેર્યું, પોલીસ ગયા એટલે કાઢી દીધું. જોયું તમે? પોલીસને બી કે પહેરે. હા ને, જો આને હેલ્મેટ પહેર્યું હતું, જો ન વાગ્યું, ઊભો થઈ ગયો, જો, અને આ ગયો. પોલીસને ભાળીને પહેરવાનું છે લે, કે આપણા ખાતર આપણે પહેરવાનું છે? કાંઈક તો વિચાર કરો મારા વાલાઓ. ચાલશે ચાલશે, હું નરી ગાફલા રાખીને મરવા નીકળ્યા છીએ આપણે. આગળ. अरे ये कोई खेलने की जगह है? हैं? क्यों अपनी जान खतरे में डाल रहे हो? सॉरी अंकल. सॉरी अंकल. हैं? पर अंकल, आप अपनी जान को खतरे में क्यों डाल रहे हो? क्या? फिर आपने हेलमेट क्यों नहीं पहनी? सॉरी. હતું તો ખરું, પણ ચાલશે કરીને हेलमेट પહેર્યું आपकी નહોતું. सुरक्षा के लिए है. स्कूटर या बाइक चलाते वक्त हेलमेट जरूर पहने. ફરિયાદ આવી છે આપણા સત્સંગ સમૂહોમાંથી કે યુવાનો તો આજ્ઞા પાળે છે, પણ અમુક વડીલોને ઝટ મરી જવું છે, હેલ્મેટ નથી પહેરતા. ઘરે કાંઈક ઝઘડા થતા હોય છે, ડોહાનું માન નહીં હચવાતું હોય, એટલે ડોહો રોજ હેલ્મેટ પહેર્યા વગર જાય છે. કેમ જે ક્યારેક એક્સિડન્ટ થાય ને જો વયા જાય તો સારું એમ. આમ ન મરાય વાલા, પણ તાર શું કરવું, આપઘાત તો કરાય નહીં. શિક્ષા બધી આજ્ઞા લોપાય નહીં. ત્યાં હેલ્મેટ નથી પહેરતા એ આજ્ઞા જ લોપો છો, તો એ શું જ બીજું? એ આપઘાત જ કહેવાય.
માટે વડીલોને આ ડોહો જેમ કેમ તરત પહેરી લીધું એમ હેલ્મેટ પહેરી લે એવી બધી વડીલ મા બાપોને મારી બે હાથ જોડીને પ્રાર્થના છે. તમારે ભલે મરી જવું હોય પણ અમારે તમારું અહીં ઘણું કામ છે. તમારી છત્ર છાયામાં અમારે રહેવું છે. હે કે જ્યાં વૃદ્ધ નહીં તે ઘર સમૃદ્ધ નહીં. વૃદ્ધ ઇજ સમૃદ્ધ. જે જાનમાં વડીલ ન હોય એ જાન બધી ગાંડા કાઢે એવી હોય. જુવાનિયાનું શું ભરોસો ઠેકાણું. માટે વૃદ્ધો તો જોઈ. વૃદ્ધોની સેવાથી જ આપણામાં મેચ્યોરિટી આવે છે. ચાલો, હેલ્મેટ પહેર્યા વિના થયેલ અકસ્માતથી નુકસાન થાય છે. એક ક્લિપ જોઈ લ્યો. આ રિયલ છે. પતી ગયો ત્યાં ને ત્યાં. જો જો આ ફિલ્મ નથી, આ હકીકત છે. સીસીટીવીમાં આવેલું. આવી ગયા બે. એ બોલે હેલ્મેટ પહેરીથી બચ્યો. હેલ્મેટ વર્સિસ નો હેલ્મેટ. હેલ્મેટ ને નહીં હેલ્મેટ વાળા. જો હેલ્મેટ વાળા ઉઠી ગયો અને જેને નથી પહેરવી ગયો ઈવડાઈ ગયો, એને બતાવતા નથી, ઉપાડી હવે મળદું સ્મશાને લઈ જાય. જો ઓલે ઊભો થઈ ગયો હેલ્મેટ વાળો. આ બે જણા જો જેને હેલ્મેટ પહેર્યું તે ઉઠી ગયો. જો એ આ લોકમાંથી ઉઠી ગયો. હા, રિયલ છે. શું કરશો છોકરાઓ? તમે તો માનો છો યુવાનીઓ પહેરે. બાપાઓ શું કરશો? એ મારા બાપાઓ, નહીં મરવું આપણે એમ રોડમાં તે પાણી પીધા વગર. સમજો કે ન સમજો? યુવાનિયાઓ આગીના પાળે છે ને વડીલો આગીના ટાળે છે. આ તે કઈ જાતનું કામ છે? ખબરદાર, હવે કોઈ ડોહો ડોહી જો હેલ્મેટ પહેર્યા વગર રોડ ઉપર નીકળ્યા તો ખેર નથી. તેથી જ એક્સિડન્ટ થાય, સમજી જજો. હવે હેલ્મેટ પહેર્યો હોય પણ હેલ્મેટનો બેલ્ટ ન બાંધ્યો હોય અને બેલ્ટ ન બાંધવાથી થયેલ નુકસાન જોઈ લો. હેલ્મેટ પહેરે ને બેલ્ટ બાંધે નહીં, પછી એક્સિડન્ટ થાય એટલે માથે હેલ્મેટ ઉડી જાય, પછી વાગે. માટે બેલ્ટ બાંધવો જરૂરી છે વાલાઓ. અડધું કામ કર્યું ને અડધું ન કર્યું, નુકસાન તો એનું એ ઊભું રહ્યું. માટે સાવધાન. બતાવો. જો હેલ્મેટ ઉડી ગયો. એ જો ગયો હેલ્મેટ ને માથું અટણાનું રોડ ઉપર. એ જો આનો હેલ્મેટ ઉડી ગયો પછડાનો. રહી ગયું લારું ઊભું ધારું થયું. કાળ મુખું ડ્રાઈવર હશે થોડો ખારો, એટલે ઊભું રાખ્યું, જાગતો હશે. વાલા ભક્તો, હવે હેલ્મેટ પહેર્યું હોય અને બચી ગયા હોય એવા રિયલ ક્લિપોમાં તમને માણસો બતાવવા છે. એ ભાગ્યશાળી માણસો. કમનસીબ તો આપણે જોઈ લીધા, હવે સદનસીબને જોઈ લો. બતાવો. જો આણે હેલ્મેટ પહેર્યું હતું, ઊભો થઈ ગયો. જોયું? વંશમોર, ઓલું વંશમોર ભાઈ પહેલું જોજો. હા, દિવાલે માથું કેવું ભટકાણું, કેવું ભટકાણું જોરદાર. ઓલાને એમ કે ઊભો કરું તો એને મેળે થઈ ગયો. હેલ્મેટ જો બે ગયા ખરા, માથા ભટકાણા ખરા, પણ હેલ્મેટ છે, વાંધો ન હોય, ઉઠી ગયા. જો જો માથું ભટકાણું પણ હેલ્મેટ છે એટલે જો ઊભો થઈ ગયો. આ ફિલ્મ ઉતારેલી નથી હો, રિયલ બનેલી ઘટનાઓ છે. જો આ જો જો પણ હેલ્મેટ છે, જો ઊભો થઈ ગયો. પાછો ફરીને માથે થાંભલો પડ્યો, ફરીને પણ હેલ્મેટ હતું એટલે ફરીને ઊભો થઈ ગયો. એ આ જો 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 આ રા 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 જો હેલ્મેટ પહેર્યો છે એટલે થોડી ટ્રીટમેન્ટ આપી
અને બચી मतलब ગયો. की बोलूं मतलब હેલ્મેટ હતું તો આટલો ભયંકર એક્સિડન્ટ થયો તો પણ એની જાન બચી સાહેબ. જો થયો નરકો આમ છે વાલા. એ લપસ્યા એ પણ બચી ગયા એટલે ઓલે જી ગયો. જો અહીંયા માથું ભટકાણું પણ જો હેલ્મેટ હતું એટલે છે ને તો પછી અરે હા ભાભા પહેરતા નથી એનું શું કરવું એ જોજો હો. જો આના માથા ઉપરથી વ્હીલ ઉયું જાય પણ હેલ્મેટ લઈને એની ભાઈ બચી જાય. હેલ્મેટ ચેપાઈ જાય. જો જો ઉઠ્યો જોયો કા હેલ્મેટે કામ કર્યું. એ ઓલો ક્યાં ઠેઠ પીડ્યો. હા હા ફરીને માથું ફટકાણું જો 2 વાર તોય ઊભો થયો જો કારણ હેલ્મેટ. પણ આ ડોહાઓને બધાને મરવું છે એવું લાગે છે પણ આપણે મરવા દેવા નથી. હેલ્મેટ પહેરાવવા છે. શું કહો છો તમે બાબાઓ હેલ્મેટ પહેરશો? છોકરાઓ તાળી પાડો. કારણ કે આ બાપા વયા જાય તો આપણને સારી સલાહ કોણ દે? આ અનુભવી મહાપુરુષો બધા. એની આપણે બહુ જરૂર છે. સમજાણું? હવે તમને મારે વાત કરવી છે આપણા જ સત્સંગ પૂરતી, આપણને જે માહિતી છે તેની. કે વાલા ભક્તો, કેટલાય માણસો આપણા હરિભક્તો હેલ્મેટ પહેરવાને કારણે બચી ગયા છે. એમાંના 3 હરિભક્તોના આપણે ઇન્ટરવ્યૂ લેવા છે. પહેલો લઈશું ભાવેશભાઈ વેલજીભાઈ વસોયા બોટાદ, ઝૂમ ઉપર ઉપસ્થિત થશે. ચાલો ભાવેશભાઈ બોલો, તમારી હકીકત કહો. ગુરુજી, હું 2 વર્ષ પહેલા બાર ગામ જતો હતો અને ઘરેથી જે નીકળ્યો ને 1.5 કિલોમીટર ગુરુજી આવેલો ને ત્યાં ભાવનગર રોડ ઉપર ગુરુજી અચાનક જ ગાય આડી આવી ગઈ. તો ગુરુજી ગાય આડી આવી પછી મને છે ને ગાય ભટકાણી એટલો જ ખ્યાલ રહ્યો. પછી ગુરુજી મને ભાન ન રહ્યું અને પછી જયારે હું ભાનમાં આવ્યો ને ત્યારે ગુરુજી ત્યાં આજુબાજુમાં એક દુકાન હતી. ત્યાં દુકાને 8 થી 10 લોકો બેઠા હતા. તે એ લોકો અહીંયા ભેગા થઈ ગયા હતા અને પછી ગુરુજી એને એ વાત કરી કે જો આજે તમે હેલ્મેટ ન પહેર્યું હોત ને તો તમારું માથું કે એટલું ભટકાણું કે અવાજ જ એટલા તો તમારું માથું ફાટી જાત. એટલે ગુરુજી આ હેલ્મેટ હતું તો મહારાજે મારી રક્ષા કરી. તો મારો વાલો ભાવેશ બેઠો છે. હા ગુરુજી, ગુરુજીની આજ્ઞા પાળી તેથી મહારાજે મારી રક્ષા કરી. માટે મહારાજ અને ગુરુજીને થેન્ક યુ ગુરુજી. બહુ સરસ. તારે તમારા જેવાની જરૂર છે માટે હેલ્મેટ પહેરજો. હવે શૈલેષભાઈ કેવડિયા આણંદવાળા એનો નિજ અનુભવ કહેશે. હું 1.5 મહિના પહેલા વિદ્યાનગર થી આણંદ જતો હતો બાઇક લઈને. તો રસ્તામાં અચાનક વાંદરો બાઇક પર કૂદ્યો ગુરુજી. તો પાછળની બાજુ કૂદ્યો એટલે મને ખ્યાલ ના રહ્યો અને હું બાઇક પરથી નીચે પડી ગયો અને મારા ડાબા હાથનું કાંડું તૂટી ગયું ગુરુજી અને એમાં પ્લેટ નખાવી પડી. અને હેલ્મેટ પહેર્યો તો માથું બહુ જ આરસીસી રોડ પર પછડાયું. એમાં હેલ્મેટ પહેર્યું તો ગુરુજી એટલે કઈ વાંધો ના આવ્યો. આજ્ઞા પાડી તો ગુરુજી બહુ ફાયદો થયો એવું લાગ્યું. સાંભળ્યો? નહીં તો રસ્તી પધરાવી દીધા હોત. હવે આપણે નીરવ મનજીભાઈ ગોરસિયા, સુરતના યુવકનો આપણે અનુભવ એનો પોતાનો આપણને કહેશે. જય સ્વામિનારાયણ ગુરુજી. 3 વર્ષ પહેલા ગુરુજી હું સાયણમાં જોબ કરતો હતો. તો મારા ઘરેથી હું જોબ કરવા નીકળ્યો ત્યાં અને સ્વામી ગુરુજી રોડ ઉપર હું ગયો ને તો એટલું બધું કામ ચાલતું નહોતું. પછી રિટર્નમાં હું ગુરુજી આવ્યો ને તો ત્યાં રોડનું કામ ચાલેલું અને 15 ફૂટ ઊંડો ખાડો કરેલો અંદર અને ત્યાં સ્ટ્રીટ લાઇટ ને એવું કઈ હતું નહીં ગુરુજી. એટલે મને ખ્યાલ નહોતો ની રોડે હું રિટર્નમાં આવતો હતો ગુરુજી. 35 થી 40 સ્પીડ હશે ગુરુજી. અને ખાડો ખોદેલો ને તો એ 2 સાઈડ ગાળ કાઢેલો
તો ગુરુજી સ્પીડ હશે 35 થી 40, કોઈ દેખાણું નહીં ગુરુજી. નજીક આવ્યો ને તો ખાડો દેખાણો, તો ગુરુજી બ્રેક મારી હતી, હેલ્મેટ પહેર્યું હતું. તો ગુરુજી આમ જોવા જાવે ને તો એ ગાડી ડાયરેક્ટ ખાડામાં અંદર વહી જાય. અંદર ખાડામાં ગુરુજી સરિયા નાખેલા બાંધકામ માટે. તો ગુરુજી ગાડી ત્યાંથી એમના મૂલ્ય, હું નીચે પડી ગયો. નીચે પડી ગયો ને તો નીચે ગુરુજી પથરા હતા ને તો એ પથરા મારું હેલ્મેટ ભટકાણું. જો હેલ્મેટ ન પહેર્યું હોત ને તો આંખ ફૂટી જાત અથવા તો મોઢામાં કઈક નુકસાન થાય. અને પછી ગાડી છે ને ગુરુજી ફરી મારા કરોડરજ્જુ ઉપર ગાડી આખી પડી. તો ગુરુજી કરોડરજ્જુમાં કઈ પ્રોબ્લેમ ન આવ્યો અને બચી ગયો. તો હેલ્મેટ પહેર્યું હતું મેં, તો ગુરુજી રક્ષણ થયું. એટલે શાબાશ શાબાશ શાબાશ. આવા એક બે માણસો નથી, દુનિયાભરમાં તો લાખો માણસો હેલ્મેટ પહેરવાથી બચ્યા છે અને લાખો માણસો હેલ્મેટ નહીં પહેરવાથી કટાણે રોડ ઉપર મરી ગયા છે. હકીકત છે. ચાલશે ચાલશે કરીને કેટલાય અહીંથી ચાલ્યા ગયા. આપણા મૂર્તિવાળા નરેન્દ્રભાઈ થાન, એ ત્યાં મૂર્તિ સ્ટોરેથી અહીં આવે ને અહીંથી ત્યાં જાય તોય હેલ્મેટ પહેરે છે. બોલો બોલો, કે આનંદની વાત છે ને. આવા માણસો આપણી પાસે છે. અને વાલા ભક્તો, આ તો 3 જણાના જ આપણે રિવ્યૂ લીધા, પણ આપણી પાસે જે આપણા ગ્રુપના હેલ્મેટ પહેર્યાથી બચ્યાના હરિભક્તોના નામ સરનામાને એની માહિતીઓ આવી છે, પણ બધાની આપણે ક્યાં લેવી? હરપાલસિંહ મહેન્દ્રસિંહ રાણા મોરબી હેલ્મેટને કારણે સુરક્ષિત છે. સુખદેવભાઈ મગનભાઈ પરમાર રાયસંગપુર, એ પણ એનો અહેવાલ કહી શકે એમ છે, હેલ્મેટ પહેર્યું હતું એટલે આપણી સામે છે. રમેશભાઈ શાંતિલાલ વિલપરા વડોદરા, આણે હેલ્મેટ પહેર્યું હતું એટલે જીવે છે. નિલેશ ભગત મારું વડોદરા, આ પણ હેલ્મેટ લઈને બચ્યા, એણે મને એની કહાની કીધી હતી. અજીતભાઈ GIDC વડોદરા, આને હેલ્મેટે બચાવ્યા હતા. જતીનભાઈ ગોંડલિયા અંકલેશ્વર, આ હેલ્મેટ લઈને બચ્યા. સુરેશભાઈ ગોવિંદભાઈ કણજરિયા મોટી વાવડી, આ છે આપણી સામે હેલ્મેટ લઈને. ડાયાભાઈ કમાભાઈ ધલવાણિયા મોટી વાવડી, આ બંને એક બાઇક પર સાથે જ હતા પણ હેલ્મેટ પહેરેલા હતા એટલે જીવ્યા. હવે પ્રવીણભાઈ ખીમાભાઈ ચાવડા, આ પણ હેલ્મેટને લઈને સુરક્ષિત રહ્યા, રામપરાવાળા. પછી રાયમલભાઈ રમાભાઈ રાઠોડ રામપરા, વાહ. પછી અશ્વિનભાઈ બાબુભાઈ હોની શિયાણી, વાહ. વિજયભાઈ દાનજીભાઈ રાઠોડ રાયસંગપુર. પછી ડાયાભાઈ રણછોડભાઈ ઇટાલિયા ભાવનગર. મયુર વઘાસિયા મુંબઈ. પછી નીરવ દલવાડીના વાઇફ આણંદ. પછી અમિતભાઈ ઠક્કર ભટ્ટુભાઈના વાઇફ આણંદ. ચંદુભાઈ દુધાતના પત્ની નવસારી, આ બધા હેલ્મેટ પહેરે છે એટલે એમની રક્ષા થઈ છે. કિરણભાઈ ગોળકિયા વેરડોડ સુરત. પછી હરેશભાઈ ખાંદલા વેરડોડ સુરત. પછી અલ્પેશભાઈ ઢેબરિયા વરાસા સુરત. પછી કેતનભાઈ ઉદયપુર, આ હેલ્મેટ ન હોત તો વૈયા ગયા હોત. એણે એની બધી મને વાત કરેલી, બહુ ભયંકર એક્સિડન્ટને એસિડમાં ગયા હતા. પછી હાર્દિકભાઈ જાદવ બરવાળા, આપણો હાર્દિક. પછી પ્રકાશભાઈ રાઠોડ સુરત અમરોલી તથા યજ્ઞેશભાઈ રાઠોડ સુરત અમરોલી. આ બધાય હરિભક્તો, આવા તો કેટલાય. આપણને તો આટલી જ માહિતી મળી છે, પણ હેલ્મેટથી બચી ગયેલા આપણી સમક્ષ દુનિયામાં લાખો માણસ છે આવા. અને વાલા ભક્તો, શું તમને કહું, જેને હેલ્મેટ પહેર્યા અને એક્સિડન્ટ થયું છતાં પણ બચ્યા, એ ભગવાનની અને સંતોની કૃપાથી સદનસીબવાળા સાબિત થયા. પણ કેટલાય એવા આપણા જ ગ્રુપના માણસો હેલ્મેટ પહેર્યા વગર બહાર નીકળેલા ને પછી ઘરે આવ્યા નથી. એની મારે તમને થોડીક વાત કરવી છે. જયંતિભાઈ શંકરભાઈ પટેલ વાસણા, આ હેલ્મેટ પહેર્યા વગર ગયા હતા, હોઈ ગયા, એક્સિડન્ટ થયું હતું. જો હેલ્મેટ પહેર્યું હોત તો હજી હોત. આ દરવાણી હતા ને, સેવા કરતા હોત કુંડળમાં હજી. પછી સાગરભાઈ મેઘાભાઈ ચાવડા જાંજમેર, આ નાની ઉંમરનો છોકરો હેલ્મેટ પહેર્યા વિના જાંજમેરથી ધોળા જતો ખૂંટિયા વચ્ચે બાંધતા, એમાં અથડામણ થઈ, માથું ભટકાઈ ગયું, વયો ગયો. જો હેલ્મેટ પહેર્યો હોત તો આ છોકરો આપણી વચ્ચે હોત વાલા. વાત આમ છે. પછી ભાવેશભાઈ સ્વાની નડિયાદ, આ છે, આ નહોતા પહેરેલા બધા, હા પણ
તકલીફ એ થઈ કે આ ભાવેશભાઈ સ્વાની જીવા તો ખરા પણ મુશ્કેલીઓ ઘણી રહી. પછી આ નવનીતભાઈ રાઠવા વડોદરા, આને ભયંકર એક્સિડન્ટ થયો. આ જીવેશ ખરા પણ કેટલી શરીરમાં તકલીફો સાથે હવે જીવવાનું થયું. જો હેલ્મેટ હોત તો ન વાંધો આવત. પછી હિંમતભાઈ ધાનાણી વેળાવદર, આમણે હેલ્મેટ નહોતું પહેર્યું. આ બહુ હેરાન થયા દવાખાનામાં દવામાં, માંડ 2-4 વર્ષે હાજા થયા. પણ હવે એમનામ જેટલું કવર થયું એટલું થયું, બાકી પૂરું કરવાનું રહ્યું. પછી ભૂપેન્દ્રભાઈ પંચાલ આણંદ, આમને ઈજા થઈ છે, હવે છે ખરા પણ હવે શરીર પહેલાં જેવું થઈ શકે નહીં ને એમનામ પૂરું કરવાનું થાય. પછી મનસુખભાઈ મિસ્ત્રી અમદાવાદવાળાના પત્ની, એમને પણ ઈજા ઘણી થઈ, હેલ્મેટ નહોતું પહેર્યું એટલે. પણ જીવા છે પણ શરીર નંખાઈ ગયા બાપ. માટે હેલ્મેટ પહેરવા અમારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે. જ્ઞાન હેલ્મેટ પહેરજો, આજ્ઞા પાળવા કાજ. 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 એવા રૂલ્સ પાળવાથી, એવા રૂલ્સ પાળવાથી, હજી એવા રૂલ્સ પાળવાથી, એવા રૂલ્સ પાળવાથી બચાવે છે હરિરાજ, બચાવે છે મહારાજ. ઓર બચાવે છે હરિરાજ, બચાવે છે મહારાજ. જ્ઞાન હેલ્મેટ પહેરજો, આજ્ઞા પાળવા કાજ. જ્ઞાન હેલ્મેટ પહેરજો, આજ્ઞા પાળવા ખાસ આજ્ઞા પાળવા કાજ. આજ્ઞા પાળવા કાજ. એવા રૂલ્સ પાળવાથી, એવા રૂલ્સ પાળવાથી બચાવે છે મહારાજ, બચાવે છે હરિરાજ. બચાવે છે મહારાજ, બચાવે છે હરિરાજ. સહજાનંદ સ્વામી મહારાજ રાજની જય.